આપણે મોસ્ટલી એવું જોઈએ છીએ કે એક વ્યક્તિ પોતાના કામ પાછળ, પોતાની જવાબદારીઓ પાછળ એટલો બધો રચ્યો પચ્યો રહે છે કે તે પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે કે પોતાની ખુદની સાથે જિંદગી જીવવાનું જ ભૂલી જાય છે. તો દોસ્ત, 2 પળની આ જિંદગી છે જે 3 ભાગમાં વહેંચાણી. 2 પળની આ જિંદગી છે જે 3 ભાગમાં વહેંચાણી. બાળપણ, જવાની અને બુઢાપામાં, પછી ખતમ એની આખી કહાની. ખુલ્લીને જીવો, હસતા રહો. ખુલ્લીને જીવો, હસતા રહો. કેમ કરવી છે આ જિંદગીમાં આટલી ભાગમ ભાગ? જે જતું રહ્યું તેની ચિંતા છોડો અને ભૂત ભવિષ્યમાંથી નીકળીને હવે વર્તમાનમાં જીવો. કેમ કે કોને ખબર આ જિંદગી કલ હો ના હો. જિંદગી તો એક સફર છે, તેમાં સુખ દુઃખ તો આવ્યા કરે, પણ એનો મતલબ એ નથી કે આપણે આ ખૂબસૂરત જિંદગીથી જ રૂઠાઈને બેસી જઈએ. તો ચાલો આ ખુશનુમા જિંદગીને માણીએ, તેને મનગમતા ગીતોની જેમ ગુનગુનાવીએ, દોસ્તોની સાથે મનની વાતો કરીએ અને વિસાયેલાઓને ફરીથી મનાવીએ. આ જિંદગી બહુ પ્યારી છે, તેને પ્રેમથી ભરતા રહીએ, મીઠું મીઠું બોલતા જઈએ અને આ જિંદગીના દરેક પળોને હસતા હસતા જીવતા જઈએ. આ જિંદગી બહુ નાની છે, તેને બીજા વિચારોમાં શું કામ બરબાદ કરવી? સાથે મળીને બધા આ જિંદગીને જીવીએ અને જિંદગીની આ સફર એમ જ સાથે વિતાવતા રહીએ. આ જિંદગીની સફર છે બહુ મજાની. અહીંયા પ્રેમના 2 પળ પામવાની મજા છે અને વીરના 2 પળને પામવાની પણ એક અલગ મજા છે. તો આવી નાની નાની ખુશીઓને માણતા રહીએ અને આ નિરંતર જે ચાલ્યા કરે છે તેવી જિંદગીને લવ યુ જિંદગી કહેતા રહીએ.